છો ને? હા, એટલે એ પણ જાણું છું જો કદાચ એ હોત ને તો તને આટલી દુઃખી ના જોઈ શકતા. જીગર, તમે મને પ્રોમિસ આપો, કંઈ પણ તમે કાંતિલાલને નહીં છોડો. પ્રશ્ન જ નથી ઊભો થતો. એને આ બધાની એટલી આકરી સજા થવી જોઈએ કે આ ભૂલી જ ના શકે. એટલી કપરી સજા તો હું એને અપાવીને જ રહીશ. એટલા માટે જ હું મારો જીવ રેડી દઈશ આ કેસ પાછળ. જીગરભાઈ, આ દોરો હું તમને બોલી દઉં. હા, શું છે વિનુભાઈ? આ રક્ષા કવચ છે. આ તમે પહેરશો ને એટલે માતાજી તમારી રક્ષા કરશે. આ શું છે કે રાશિબુનને હોદવામાં તમે જેટલી મહેનત કરી રહ્યા છો ને એમાં મને બીક છે કે પેલો કોંતીલાલ કશું કરે નહીં. એટલા માટે તમે આ પહેરશો ને એટલે માતાજી તમારી રક્ષા કરશે. આ રાશિ નથી. શું? નથી, આ બોડી રાશિની નથી. આ બીજું કોઈ છે, બીજું કોઈ છે જીગર. રાશિ નથી, રાશિ નથી. એનો મતલબ આ રાશિબેન નથી તો આપણે રાશિબેનના કંઈક સમાચાર મળે એની રાહ જોવી જોઈએ. એના બચવાના કેટલા ચાન્સ છે? એ તો કંઈ કહી ના શકાય. કારણ કે રાશિબેનને ગોળી વાગી હતી અને એવું પણ બને કે એમની બોડી તણાઈ ગઈ હોય. એ બધી જ તપાસ હું કરું છું. મને લાગે છે અત્યારે તમારે ઘરે જવું જોઈએ. તમે ઘરે જાઓ, મારે હજી એક અગત્યનું કામ છે, હું પતાવીને આવું છું. મારે કાંતિલાલને સજા અપાવવાની છે, એટલે હું એના ઘરે જઈને આવું છું. ઠીક છે બેટા, હું પણ જાઉં છું. સાહેબ, તમે કહ્યું એ પ્રમાણે ટિકિટ બુક થઈ ગઈ છે. પણ સાહેબ, આટલી ઉતાવળ કેમ છે જવાની? હજી ચૂંટણીનું રિઝલ્ટ પણ આવવાનું છે. અને સાહેબ, યુએસમાં તમે ક્યાં રહેશો? ગોપાલ, યુએસએમાં હું મારા ભાઈને ત્યાં છું અને આ વાત તારા સિવાય બીજા કોઈને જાણ ના થવી જોઈએ. અત્યારે બધા જ તીર મારી તરફ આવી રહ્યા છે. આ પરિસ્થિતિ જોતા તેવું લાગે છે કે હું આ કેસમાં વધુ ને વધુ ફસાવું એના કરતા અહીંયાથી ક્યાંક દૂર ચાલ્યા જવું જ સારું. થોડોક સમય હું ત્યાં રહીશ. જ્યારે મામલો બધો શાંત પડી જશે ત્યારે આવી જઈશ. રાશિ તો પૂરી થઈ ગઈ. હવે રાશિનો આ કેસ પૂરો થાય ત્યારે જ મને શાંતિ થશે. પહેલા તો એમ લાગતું હતું કે બધું જ સમુસૂત્રું પાર પડશે. આટલું બધું કશું લાંબુ નહીં થાય. હવે થોડોક સમય ચૂપ રહું, શાંત રહું. વકીલે મને જે પ્રમાણે કહ્યું બધું મેં એ પ્રમાણે જ કર્યું. પણ છતાંય પરિણામ મને ભારે પડ્યું. એ જીગર મારી વિરુદ્ધમાં બધા પ્રૂફ શોધી રહ્યો છે, જેથી એ મને ફસાવી શકે. એવું કશું થાય એ પહેલા મારા અહીંયાથી ચાલ્યા જવું જ સારું. હું જાઉં છું. અને હા, અહીંયાનું બધું જ કામ તું સંભાળી લેજે. ઠીક છે સાહેબ, હું જાઉં છું. તો અહીંયા હા, સાંભળ્યું છે કે તમે ક્યાંક જવાના છો, એટલે તમારા જતા પહેલા તમારા બધા કામ છતાં કરવા પડે ને, એટલા માટે આવ્યો છું હું અહીંયા. શું બોલે છે તું? હા નહીં, પણ આ વોરંટ જુઓ. આ પોલીસે તમારા ખિલાફ વોરંટ કાઢ્યો. રાશિબેનને જીવથી મારી નાખવાના કેસમાં પોલીસને તમારા પર શંકા છે. શંકા? અમારા ઉપર શંકા? હા. પ્રૂફ છે તમારી પાસે?
એ તો એકવાર પોલીસ સ્ટેશન આવશો ને પછી બધા જ પ્રૂફ બતાવીશ તમને. મમ્મીજી તમે ચૂપ કેમ છો? હા બોલો ને, ખરેખર એ બોડી રાશિની હતી? હા કહો મૃણાલબા, એ રાશિબુન હતા કે નહીં? એ આપણી રાશિ નહોતી, એ બોડી રાશિની નહોતી, બીજું કોઈ હતું. જોયું, મારા માતાજીએ મારી લાજ રાખી. પણ પણ કે કાશ કાશ આ કોઈ ખરાબ સપનું નીકળે અને હું આ સપનામાંથી જાગી જાઉં. કાશ રાશિબુન ક્યાંય ગયા જ ન હોય. ક્યાંય એવું થાય કે રાશિબુન પાસે આવી જાય, મારા હાથમાં સમય બદલવાનો ચક્ર હોત તો હું રાશિબુનને કંઈ થવા જ ના દે. રાશિબુન કદી પાછા નહીં આવે? મનીષા ભાભી, સંભાળો તમારી જાતને. તમે બે જીવ વાળા છો, તમને કઈ થશે તો અસર બેબી પર આવશે. મનીષા સંભાળ તારી જાતને, તું આરામ કર, હું આ બધું સંભાળી લઉં છું. હું આ ઘરમાં કેવી રીતે જઈ શકું, જે ઘર ક્યારે મારું પોતાનું હતું? આજે હું એ ઘરમાં મહેમાન બનીને કેવી રીતે જઈ શકું? બેટા, આ રીતે તું ઘર આંગણેથી પાછી વળી જઈશ તો અમારું નહીં, પણ આ તારું ઘરનું અપમાન થયું છે ને એવું અમને લાગશે. ચાલ અંદર. પણ મેં એને કહ્યું કે તું મને અહીંયાથી લઈ જા, તો પણ એ મને લેવા ના આવી. એ એમની મજબૂરી હતી છાયાબેન. એ સમયે એ તમને એમની સાથે લઈ જવા માંગતા હતા. ના, આ વાત ખોટી છે. એ બંગલામાં રહેતી હતી તો પણ મને છોડાવી ના શકી. હા, પણ એ તો મૃણાલબેનના બંગલામાં પછીથી રહેવા ગયા. રાશિબેન આજે પણ રિક્ષા ચલાવીને જે પૈસા બચાવી શકે એ બધા પૈસા અહીંયા દાન કરે છે. તું ખોટું ના લગાડતી. તને ખબર છે ને, મારા માટે તું જરૂરી છે, મારા માટે તારું બાળક જરૂરી છે. કોઈને ખબર નથી કે કેન્સર સામેની આ લડાઈમાં કેટલા સમય સુધી હું ટકી રહીશ, આ લડાઈ કેટલા સમય સુધી ચાલશે, હું જીતીશ પણ કે નહીં, કોઈને ખબર નથી. પણ જો આજે હું તને એક વાત કહું છું, આજથી તારે મારાથી દૂર રહેવું પડશે. અમની હાલત તો બહુ જ ખરાબ લાગે છે. તમે ચિંતા ના કરતા, હું તમને હોસ્પિટલ લઈ જાઉં છું. ચાલો, તમે મારી રિક્ષામાં બેસો. દીદી, તમે મને વચન આપો કે તમે તમારા ભાઈને બાળક દત્તક લેવા માટે મનાવી લેશો.
ભાભી હું તમને વચન આપું છું કે હું સિદ્ધાર્થભાઈને મનાવી લઈશ. જીવનના મૃત્યુ પાછળ આત્માની શાંતિ માટે આપણે ભગવદ્ ગીતાના પાઠ કરવાના છે. એના માટે રાશિબેનના સંતાનને બોલાવો. હું દીકોને લઈને આવું છું. हमारा नेता कैसा हो, કાંતિલાલ જૈસા હો, हमारा नेता कैसा हो, કાંતિલાલ જૈસા હો, 1 2 3 4, કાંતિલાલનો જય જયકાર, 1 2 3 4, કાંતિલાલનો જય જયકાર, हमारा नेता कैसा हो. કાંતિલાલ જૈસા હો. हेलो, શું કાંતિલાલ ચાવડા સાહેબ 10,000 વોટથી જીતી ગયા છે?